નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ ચેનલના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની પરીક્ષા ટૂંક સમયમાં જ આવવાની છે। તો આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે એના જે પ્રશ્ન 1 અને 2 એનું સોલ્યુશન મેળવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રશ્ન નંબર 3ની। વિદ્યાર્થી મિત્રો, હજી પણ જો તમે ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો, જેથી આવનારા સમયમાં જે વિડીયો છે, જે અસાઇનમેન્ટનું સોલ્યુશન છે, એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો, 5 માંથી ગમે તે 4 12 માર્કમાં પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો। તો એનો પહેલો સવાલ છે કે સરવાળા કરો -1.7/12 અને 2.3/4 એનો સરવાળો શું થશે? તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 12 એકા 12 + 7 / 12, 4 દુ ને 8, 8 ને 3 11, 11/4 એટલે આ કેટલું થશે? 12 એકા 12, 12 ને 7 19, 19/12 અને 11/4। હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે આમાં તમારે લસા કેટલો આવશે? તો કે 12, 4 ના ઘડિયામાં 12 આવે એટલે તો કે આનો લસા તમે 12 લઈ લો તો -19, 12 આમનો અહીંયા તમારે 3 વડે ગુણીને 3 વડે ભાગી નાખો તો -19, 11 તેરી 33, 2/12, 33 માંથી વિદ્યાર્થી મિત્રો તમે 19 કાઢો, 33 માંથી 19 કાઢો એટલે કેટલા વધે? તો કે 14/12, 7 દુ 14 અને 6 દુ 12 એટલે 7/6। આમાં 7/6 અથવા તો તમારે આને મિશ્ર સ્વરૂપે લખવું હોય તો 6 એકા 6, 6 ને 1 7। આ જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આમાં ચાલે। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય સરવાળાના, ત્યારે શું કરવાનું છે? તો કે એનો લસા લઈને દાખલા ગણી નાખવાના છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો -2.3/10 પ્લસ 7.7/20, 3.7/20। તો આવો દાખલો જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે પહેલા આને શેમાં ફેરવી દેવાના? તો કે અશુદ્ધમાં। 10 દુ ને 20, 20 ને 3 23, 23/10, 20 તેરી 60, 60 ને 7 67/20। હવે વિદ્યાર્થી મિત્રો, તો આ બેનો લસા કેટલો થશે? તો કે 20, કારણ કે 10 દુ ને 20 અને 20 તો છે જ, તો આનો લસા થશે વિદ્યાર્થી મિત્રો 20। તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આને 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખશું તો 23 દુ ને 46, 67 - 46/20, 67 - 46 વિદ્યાર્થી મિત્રો તમે કરશો એટલે કેટલો આવશે? તો કે 7 માંથી 6 જાય તો 1, 6 માંથી 7 જાય તો 2, 20। હવે તો કે 20 એકા 20, 20 ને 1 21। તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં શું કરવાનું છે? તો કે 1.1/20। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો દાખલો છે -1.5/9 અને 3.11/18 એનો સરવાળો કેટલો થશે? તો આવા દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાય તો કે 9 છે, 9 ને તમે 2 વડે ગુણી નાખો તો કેટલા થઈ જાય? તો કે 18, બરાબર। તો એનો છેદ સરખો થઈ જાય। આનો છેદ સરખો કરીને તમારે દાખલો ગણવાનો છે। પહેલા આને શેમાં ફેરવશું? તો કે અશુદ્ધમાં। આને અશુદ્ધમાં ફેરવો તો 9 એકા 9, 9 ને 5 14, 14/9 પ્લસ 18 તેરી 54, 54 ને 11 65/18। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 18 છે, અહીંયા છે નહીં, તો આને કેટલા વડે? તો કે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખવાના તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? તો કે 65 - 14 દુ ને 28/18, 65 - 28 વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ એટલે કેટલા થાય? તો કે 37, 37/18, 65 - 28 એટલે 37, 37/18। આને તમે મિશ્ર સ્વરૂપે ફેરવો તો 18 દુ ને 36, 36 ને 1 37। તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 2.1/18। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો 1.5/6 પ્લસ 2.11/15 એનો જવાબ કેટલો થાય? તો ગણીએ વિદ્યાર્થી મિત્રો, આમાં 6 એકા 6, 6 ને 5 11, 11/6, 15 દુ 30, 30 ને 11 41, 41 ગુણ્યા 15। હવે તો આનો લસા કેટલો થાય એ જોઈ લઈએ। 6 અને 15 નો, તો 6 અને 15 એનો લસા તો કે 2 વડે 2 તેરી 6, 15 આમનામ
હવે તો કે 3 વડે, 3 વડે વિદ્યાર્થી મિત્રો તમે આનો ભાગ કરો તો 3 એકા 3 અને 5 તેરી 15. હવે 5 વડે કરો તો આનો લસા થશે વિદ્યાર્થી મિત્રો 2 તેરી 6, 6 પંચાને 30. આનો લસા વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 30. તો આમાં લસા બરાબર 30. તો આમાં 30 લસા આવે વિદ્યાર્થી મિત્રો, એટલે શું કરશું તો કે આને 30 લાવવા હોય તો 5 વડે ગુણીને 5 વડે ભાગવા પડે. તો -11 ગુણ્યા 5, 6 ગુણ્યા 5, 41 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 2. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 11 પંચા 55, 41 ગુણ્યા 2 એટલે કેટલા થશે 2 એકા 2 અને 2 ચોક 8, 41 દુ 82 છેદમાં 30. 82 માંથી વિદ્યાર્થી મિત્રો તમે 55 કાઢો એટલે વિદ્યાર્થી મિત્રો તો કે 82 - 55 આપણે કરી નાખીએ. 55 ને 5 60, 20 80 એટલે 27, 27 છેદમાં 30. 3 9 27 અને 3 દાન 30. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 9/10. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય અને જો તમને લસા ન આવડતો લસા આવી રીતે ગણી લેવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરો, જેવી રીતે સરવાળો કરતા એવી રીતે શું કરવાનું છે આમાં બાદબાકી. તો 3 દુ 6, 6 ને 1 7, 7 ના છેદમાં 3, 2 તેરી 6, 6 ને 1 7, 7 ના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો બેનો છેદ કેવો છે તો કે અલગ અલગ. તો શું કરશું તો કે આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખશું. આને શું કરશું 3 વડે ગુણીને 3 વડે આપણે ભાગી નાખશું. તો આને 2 વડે ગુણીને 2 વડે ભાગો તો કે 7 દુ 14 છેદમાં 6. આને 3 વડે ગુણીને 3 વડે ભાગો તો 7 તેરીને 21. તો 7 દુ 14 - 7 તેરી 21 છેદમાં 6. 14 - 21 એટલે 7. પણ કેવા 7 તો કે માઇનસ. ઓકે, 7 ભાગ્યા 6 કરો એટલે 6 એકા 6 અને 6 ને 1 7. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -1.1/6. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4.1/3 - 3.5/6 નો બાદબાકી કરો તો 3 ચોક 12, 12 ને 1 13, 13 છેદમાં 3 માઇનસ 6 તેરી 18, 18 ને 5 23 છેદમાં 6. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું તો કે 3 અને 6 એનો લસા થશે 6. આનો લસા થશે 6. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા 6 લાવવા માટે આને 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખશું. તો 13 દુ 26 છેદમાં 6. 26 - 3 એટલે 3 છેદમાં 6. 3 દુ 6. તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 1/2. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજો જે દાખલો છે એને આપણે અશુદ્ધ સ્વરૂપે ફેરવશું તો 2 તેરી 6, 6 ને 1 7 છેદમાં 2. એની સિવાય વિદ્યાર્થી મિત્રો 4 દુ 8, 8 ને 3 11 છેદમાં 4. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે અહીંયા 4 છે અને આ બેનો લસા શું થશે તો કે 4. આ બેનો તમે લસા ગણશો એટલે કેટલો થશે તો કે 4. તો આપણે લખશું તો કે લસા બરાબર 4. હવે તો આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખશું. અને આ તો ઓલરેડી 11/4 છે. 7 દુ 14 - 11 છેદમાં 4. 14 - 11 એટલે 3, 3/4. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 3/4. જવાબ સાથે કન્ફર્મ કરી લઈએ તો આપણો જવાબ કેવો છે તો કે બિલકુલ સાચો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 5.5/6 - 2.1/4 એની બાદબાકી કેટલી તો 8 પંચા 40, 40 ને 5 45 છેદમાં 8 માઇનસ 4 દુ 8, 8 ને 1 9, 9 છેદમાં 4. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારે 8 છે અહીંયા છે નહીં, તો ત્યાં લાવવા માટે શું કરવાનું તો કે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખવાના. તો છેદમાં 8 આવી જાય. તો 45 - 9 દુ 18 છેદમાં કેટલા આવશે તો કે 8. 45 - 18 કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો એટલે એનો જવાબ આવશે 27. તો 27/8, 27/8 કરો એટલે 8 તેરી 24, 24 ને 3 27. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3.3/8. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે
જોડાવ તો તમને શું મળશે તો કે તમને તમારા જે ધોરણનું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે એ બિલકુલ ફ્રી મળશે ધોરણ 7નું. એની સિવાય આગળના ધોરણમાં તમને શું મળશે તો કે આ પૂરો ખજાનો શું મળશે તો કે અત્યારે જ જોડાવ તો શું મળશે તો કે ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર એનું સોલ્યુશન મળશે, એનું અસાઇનમેન્ટ મળશે, એ સિવાય તમને ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એ સિવાય ધોરણ 8ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, બધા જ વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય બીજું ઘણું બધું એવું મળશે વિદ્યાર્થી મિત્રો કે તે તમને જરૂરી હોય તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ એપ. અને વિદ્યાર્થી મિત્રો જો તમે જોડાવા માંગતા હો તો આજે જ કોન્ટેક્ટ કરો 70 44 22 22 54 ઉપર અને તમારા મિત્રોને પણ જાણ કરો. અને વિદ્યાર્થી મિત્રો જો હજી તમે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કરો તો આનો ગુણાકાર કઈ રીતે કરવાનો વિદ્યાર્થી મિત્રો તો કે 3 દુ ને 6, 6 ને 2 8, 8 ના છેદમાં 3 થશે. એની સિવાય તો કે 3 દુ 6, 6 ને 1 7, 7 ના છેદમાં 2. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે છેદ ઉડે તો કે હા 2 ચોક છેદ ઉડે તો એને ઉડાડી દો. કઈ રીતે ઉડે તો કે 2 ચોક 8 ઉડ્યા. ઉપર કોણ વધ્યા તો કે 4 ગુણ્યા 7 છેદમાં 3 તો 4 સત્તા 28, 4 સત્તા 28 ભાગ્યા 3 શું વધ્યા તો કે 28 ભાગ્યા 3 તો આને તમે પાછું મિશ્રમાં ફેરવો તો 3 9 27, 27 ને 1 28 તો આનો જવાબ આવશે 9.1 તૃતીયાંશ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 2 છે 2.5 ના છેદમાં 9 ગુણ્યા 1.4 ના છેદમાં 23 એનો ગુણાકાર કેટલો થાય તો 9 દુ 18, 18 ને 5 23 છેદમાં 9, 23 એકા 23, 23 ને 4 27 છેદમાં 23, 23 23 શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો આમાં તો કે કેન્સલ થઈ જાય. 23 23 કેન્સલ અને 9 તેરી ને 27 તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 3 છે 2.1 છેદમાં 11 ગુણ્યા 3 ગુણ્યા 22 ના છેદમાં 23 તો એનો જવાબ કેટલો તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે 11 દુ ને 22, 22 ને 1 23 છેદમાં 11. એની સિવાય તો કે 23 તેરી 69, 69 ને 22 તો કે 91, 91 ના છેદમાં 23. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે 23 23 શું થઈ જશે 23 23 કેન્સલ. હવે વધ્યા કેટલા તો કે 91 છેદમાં 11 તો 91 છેદમાં 11 તમે કરો વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે એને મિશ્ર સ્વરૂપે ફેરવો તો કે 11 8 88, 88 ને 3 91, 8.3 ના છેદમાં 11 જવાબ એ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 4 3.1 ના છેદમાં 7 ગુણ્યા 2.3 ના છેદમાં 11 એનો ગુણાકાર કેટલો તો 7 તેરી 21, 21 ને 1 22 છેદમાં 7, 11 દુ 22, 22 ને 3 25 છેદમાં 11 તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 11 દુ ને 22. હવે તો કે ઉપર કોણ વધ્યું તો કે 2 ગુણ્યા 25 છેદમાં 7, 25 દુ ને 50, 50 છેદમાં 7 કરો તો 50 ભાગ્યા 7 કરો એટલે 7 7 49, 49 ને 1 50 તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 7.1 સપ્તમાંશ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 5 દાખલા નંબર 4 ભાગાકાર કરો તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને ભાગાકારનો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે તમારે બીજા સ્ટેપમાં ભાગાકારની નિશાની જગ્યાએ ગુણાકાર કરવાના છે અને એની પછીની જે સંખ્યા છે એનું વ્યસ્ત કરી નાખવાનું છે. કઈ રીતે તો કે -32 છેદમાં 63 હોય. હવે તો કે આનું શું કરવાનું છે તો કે ગુણાકાર. હવે તો કે આનું વ્યસ્ત કરી નાખવાનું છે 21 છેદમાં -8. હવે તમે છેદ ઉડાડશો તો શું થશે કે 8 ચોક 32, 8 ચોક 32 થશે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ અને 21 તેરી ને 63 તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં 3. પહેલો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે 4 ના છેદમાં 3 અને આને જો તમે મિશ્ર સ્વરૂપે ફેરવો તો કે 3 એકા 3, 3 ને 1 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 2 -51 છેદમાં 64 ભાગ્યા 85 છેદમાં 96 એનો જવાબ કેટલો તો આ દાખલો ગણવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું કરશું તો કે એને નિશાની ફેરવશું. કઈ રીતે તો કે -51 છેદમાં 64 ગુણ્યા 96 ના છેદમાં 85. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 17 તેરી 51, 17 તેરી 51 અને 17 પંચા 85
17 વડે ઉડાડ્યા. ઓકે, હવે તો કે 16 ચોક 66 અને 16 ચોક 66 અને 16 છક 96. હજી ઉડે વિદ્યાર્થી મિત્રો 16 ચોક 66, 16 છક 96. એની સિવાય 2 દુ 4, 2 તેરી 6. તો ઉપર વધે વિદ્યાર્થી મિત્રો 3 તેરી 9 અને નીચે વધે 2 પંચાને 10. તો આનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો -9/10. આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો 11/8 ભાગ્યા 2.1 16 તો આનું શું કરશું તો કે 11/8. 16 દુ 32, 32 ને 33/16. હવે શું કરશું તો કે એના વ્યસ્ત કરી નાખશું. ગુણાકારની નિશાની મૂકી અને એનું વ્યસ્ત કરી નાખશું. તો કઈ રીતે મૂકશું તો કે 11/8 ગુણ્યા 16/33. 8 દુ 16 અને 11 તેરી 33. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2/3. 2/3. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો 5.5 અષ્ટમાંશ ભાગ્યા 2.1 ચતુર્થાંશ. તો આનો જવાબ કેટલો હતો કે 8 પંચા 40, 40 ને 5 45 ભાગ્યા 8 ભાગ્યા 4 દુ 8, 8 ને 1 9/4. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે ભાગાકારની નિશાની જગ્યાએ લખી નાખશું ગુણાકાર. અને આગળની જે સંખ્યા છે એનું શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે વ્યસ્ત કરી નાખશું. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું? ભાગાકારના દાખલા એટલે તો કે ગુણાકારની નિશાની કરીને એનું આગળની જે સંખ્યા છે એનું વ્યસ્ત કરી નાખવાનું. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 45/8 ગુણ્યા 4/9. 4 દુ ને છેદ ઉડાડીએ તો 4 દુ ને 8 અને 9 પંચાને 45. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5/2. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અને એની સિવાય આને જો તમે મિશ્ર સ્વરૂપે ફેરવો તો 2 દુ 4, 4 ને 1 5. આ જવાબ પણ માન્ય રહેશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણ નંબર 10 એમાંથી કેવા સવાલ આવશે એની આપણે હવે ચર્ચા કરવાની છે. જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમતો શોધો. x બરાબર 1 મૂકવાનું છે અને y બરાબર કેટલા મૂકવાના છે? -1. તો આમ લખશું કે x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા. તો આમાં જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 3 1 અને -1. 3 એકાને 3 પણ કેવા તો કે માઇનસ. તો પહેલામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -3. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો બીજો દાખલો x બરાબર મૂકવાના છે. આગળ છે સવાલ શું કહે તો કે x બરાબર 1 અને y બરાબર -1. તો યાદ રાખવાનો છે આપણે કે x બરાબર કેટલા મૂકવાના છે તો કે +1 અને y બરાબર -1 મૂકતા. તો દાખલો ગણીએ આપણે તો x² + y² બરાબર 1² y² એટલે -1². તો x 1² 1 અને 1² 1 -2 પ્લસ થઈ જાય તો 1 + 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 2. તો આવા દાખલા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે સીધી એની કિંમત મૂકવાની છે એટલે તમને મળી જાય જવાબ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 3 x³ - y³. એમાં x ની કિંમત આપણે મૂકી દેવાની છે 1 અને y ની કિંમત મૂકી દેવાની છે -1. તો x³ એટલે 1 ની 3 ઘાત અને y³ એટલે -1 ની 3 ઘાત. તો 1 નો ઘન 1 માઇનસ 1 નો ઘન પણ એ કેવો છે તો કે એની નિશાની માઇનસ છે બરાબર. પણ ઉપર 3 ઘાત છે એકી ઘાત હોય એટલે એનો જવાબ કેવો આવે તો કે માઇનસ. તો 1 -1 એટલે શું થશે તો કે 1 - +1 એટલે આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 2. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 4 2x² - y એનો જવાબ કેટલો? તો x બરાબર 1 અને y બરાબર -1 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે -1. તો વિદ્યાર્થી મિત્રો આમાં 2 1 પ્લસ 2 એકા 2 2 ને 1 3. તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 3. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર
એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માટે તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ઓશિયન જ્ઞાન લાઈવ એપ તમે ડાઉનલોડ કરો અને જો તમે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાવા માંગતા હો તો તમને કેટલી વસ્તુ મળશે તો કે પહેલા તો તમને ધોરણ 7નું વિકાસ અસાઇનમેન્ટ જે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ ફ્રી મળશે. એની સિવાય તમને શું શું મળશે તો કે ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે. એની સિવાય તો કે એનું અસાઇનમેન્ટ મળશે. એની સિવાય તો કે ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ એ મળશે. એની સિવાય ધોરણ 8ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. બધી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે. યુનિટ ટેસ્ટ મળશે અને બીજું ઘણું બધું વિદ્યાર્થી મિત્રો તમને એવું મળશે કે જે કેવું હોય તો કે ધોરણ 8ને ઉપયોગી હોય. તો વિદ્યાર્થી મિત્રો આજે ઓશિયન જ્ઞાન લાઈવ એપ જે છે તમે ડાઉનલોડ કરો અને હજી તમારા મિત્રોને પણ જાણ ન કરી હોય તો એને જાણ કરી દો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોને તો કે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલની જે યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ બેન્ચમાં જોડાવા માંગતા હો તો આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર અને તો કે ધોરણ 7નું જે અસાઇનમેન્ટ છે એ મેળવો તમે બિલકુલ ફ્રી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 3 બ છે સૂચના મુજબ કરો. 2 પ્રશ્ન પૂછાવાના છે 4 માર્કમાં. તો એમાં છે નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો. તો આમાં કેટલા સમઘન થશે એ આપણે ગણવાના છે. કઈ રીતે ગણશું તો કે પહેલી લાઈન જો પહેલી લાઈન છે એમાં કેટલા સમઘન થશે તો કે 1 અને 2 2 થશે. 2 સમઘન ઉપર થશે. હવે તો કે આડી લાઈનમાં કેટલા છે તો કે 1 2 3 અને 4. તો ઉપરની જે લાઈન છે એમાં કેટલા સમઘન થશે તો કે 4 આમ અને 2 આમ એટલે 4 દુ ને 8 ઉપર થશે અને 8 ક્યાં થશે તો કે નીચે. કઈ રીતે તો કે 4 ઉપર હશે. અહીંયા પણ 2 લાઈન છે 1 અને 2 બરાબર. તો 8 ઉપર થશે અને 8 ક્યાં થશે તો કે નીચે એટલે 8 ઉપર અને 8 નીચે એટલે કેટલા થશે તો કે 16 સમઘન. આમાં કેટલા જવાબ આવશે 16 સમઘન. કઈ રીતે તો કે અહીંયા 2 1 અને 2 આડી લાઈનમાં કેટલા છે તો કે 1 2 3 અને 4 એટલે શું તો કે આડામાં 4 ઊભામાં 2 એટલે 4 દુ ને 8 એટલે ઉપરનો જે સ્તર છે એમાં 8 અને નીચે જે ગોઠવાયેલા છે એમાં પણ કેટલા થશે 8. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ લાઈનમાં કેટલા સમઘન હશે તો એ ગણવા માટે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે ગણશું. કઈ રીતે તો કે આમાં કેટલા છે 1 2 3 અને 4 એવી કેટલી લાઈન છે તો કે 1 2 અને 3 4 તેરીને 12 12 સમઘન છે એ ઉપરના સમઘન છે. 12 સમઘન ક્યાંના છે તો કે ઉપર. એ જ રીતે 12 નીચે હશે તો 12 અને 12 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 24. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આમાં કઈ રીતે આવશે તો કે તમારે ગણવાનું છે. શું તો કે કેટલી લાઈન છે તો કે 1 2 અને 3 તો ઉપર કેટલા છે તો કે 2 3 દુ ને 6 તો 6 12 અને 18. તો એની સિવાય તો આમાં કેટલી લાઈન છે તો કે 1 2 અને 3 એકમાં કેટલા તો કે 6 તો 6 આમાં 6 આમાં અને 6 આમાં એટલે કેટલા થશે તો કે 6 + 6 + 6 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો આમાં સમઘન 18 થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આમાં કેટલા સમઘન થશે તો કે જોઈએ 1 2 અને 3 આડી લાઈન કેટલી છે તો કે 2 ઊભી તો કે 3 તો આમાં કેટલા થશે તો કે ઊભી લાઈનમાં 2 તેરીને 6 કારણ કે આ 2 છે આ કેટલા છે તો કે 3 તો 2 તેરીને 6 ઉપરનું જે સ્તર છે એમાં 6 સમઘન થશે અને 6 સમઘન ક્યાં છે તો કે નીચેના સ્તરમાં તો 6 + 6 કેટલા સમઘન થશે તો કે 12. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 5 જે એમાં છે એમાં કેટલા સમઘન હશે તો કે ગણો તો કે 1 2 આ 3 4 5 આમાં 5 છે આમાં તો કે 6 7 આની નીચે એક સમઘન છે. આ સમઘન ને એક નીચેનું સમઘન 8 9 અને એક આવડો સમઘન એટલે કેટલા થયા તો કે 10 સમઘન આમાં થયા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા સમઘન છે તો કે 3 આમાં છે 3 ઊભા છે એટલે 3 તેરીને 9 9 સમઘન એક લાઈનમાં. કેટલી લાઈન છે તો કે 9 આમાં 9 આમાં અને 9 આમાં એટલે ટોટલ કેટલા વિદ્યાર્થી મિત્રો તો કે 9 તેરીને 27 27 સમઘન હશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા સમઘન હશે તો કે 3 9 એક લાઈનમાં કેટલા છે તો કે 9 સમઘન તો 9 આમાં 9 આ લાઈનમાં 9 આ લાઈનમાં અને 9 આ લાઈનમાં કેટલી લાઈન છે તો કે 4 4 9 અને 36 36 સમઘન વિદ્યાર્થી મિત્રો આમાં હશે. આમાં કેટલા સમઘન હશે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે ગણીએ તો કે આ 2 લાઈન 2 દુ ને 4 કેટલી છે તો કે 1 માં 4 એટલે 4 અહીંયા 4 આમાં 4 4 તેરીને 12 અને ઉપર કેટલા છે તો કે 2 એટલે 2 સમઘન આ થશે
એટલે કેટલા થશે તો કે 4 + 4 + 4 + 2. કઈ રીતે તો કે એકમાં કેટલા છે તો કે 4 સમઘન, 2 આડા અને 2 ઊભા એટલે 4. આમાં તો કે આ બીજી લાઈન એટલે એમાંય 4 છે આમાંય 4 છે અને 2 ક્યાં છે ઉપર, એટલે આના ટોટલ થશે 12 ને 2 14 સમઘન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નીચેના કોષ્ટકમાં જવાબ લખો. પાસો જે છે પાસાને તમે ઊભો કાપો, ઊભો આડછેદ એનો મેળવો તો શું થશે તો કે એમાં ચોરસ, ઊભો આડછેદ એનો કેવો મળશે ચોરસ, અને પાસાને આડો કાપો તો પણ એનું કેવો આડછેદ મળશે ચોરસ. એ સિવાય પાણીની પાઇપ એને તો કે લંબચોરસ અથવા ચોરસ, અને આડી કાપો તો વર્તુળ. એની સિવાય આઈસ્ક્રીમનો કોન, આઈસ્ક્રીમના કોનને તમે જો વિદ્યાર્થી મિત્રો એનો છેદ ઊભો લેવામાં આવે તો ત્રિકોણ મળશે, અને આડો છેદ એનો કેવો મળશે તો કે વર્તુળ. છેલ્લે તો કે ઈંટ, ઈંટ જે છે એ કેવી મળશે તો કે લંબચોરસ, અને એને આડો છેદ લેવામાં આવે તો પણ કેવો મળશે લંબચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ, જેથી તમારા ધોરણની વધારે માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તો એના માટે તમે કોન્ટેક્ટ કરો, કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર, અને આજે જ જોડાવ ઓશન જ્ઞાન લાઈવ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં જે વિડીયો આવવાના છે એના તમારે નોટિફિકેશન અને માહિતી તમારા સુધી પહોંચે એ માટે તમે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.